कालू वाटरफॉल वहाँ पे कालू वाटरफॉल, लेकिन हम लोग अभी दूसरी जगह जा रहे हैं। गुजराती हिंदी मिक्स करने से એટલે અમને લાગે કે આપણે બીજી જગ્યાએ ચાલ્યા છે કાલુ વાટરફોલ આવું, તો તમે બનેલા રહેજો બ્લોગમાં। કેટલા રહ્યો બાકી હજુ તો કેટલું? હેલો ગાઈસ, વેલકમ ટુ અનધર વ્લોગ। તો આજે અમે ચાલ્યા છે મહારાષ્ટ્ર ટ્રીપ માટે। તો રાતના અમે 1 વાગે જેવા અહીંયા બધા ભેગા થયા છે। તમે જોઈ શકો આ છે ફ્રેન્ડ્સ બધા। તો ભેગા થઈને પછી અમે સ્લોલી રાઈડ પર કન્ટિન્યુ રાખી અમારી રાઈડ નાના પોંડા રોડ પર, પારડીથી નાના પોંડા। પછી લોંગ ડ્રાઈવ પછી અમે ડાયરેક્ટ પહોંચી ગયા દૂધની, કેમ કે દૂધની વાળો રોડ જ સારો પડે વલસાડના રહેવાસી માટે। થોડી મસ્તી ને એન્જોયમેન્ટ સાથે રાઈડ કરવાની જે મજા આવે તે મજા કેથે જ નથી। ફાઇનલી લોંગ રાઈડ પછી મહારાષ્ટ્રમાં એક જગ્યાએ અમે બ્રેક લીધું 10-15 મિનિટનું। પછી લગભગ 4-4:30 વાગ્યા જેવું અમારી રાઈડ પાછી કન્ટિન્યુ કરી। તમે આ જોઈ શકો છો સવારનો વ્યૂ। સવાર તાજા તમે એકદમ લીલાછમ પ્રકૃતિવાળા પ્લેસ પર પહોંચી જશો। એક બાજુથી વરસાદ આવતો રહી, રસ્તાની બંને સાઈડ ઝાડવા રહી, રસ્તો બી ભીનાયેલો રહી, તે જોઈને તમારું દિલ પાક્કું ખુશ થઈ જ જશે, જે તમે જોઈ શકો છો। ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો એકદમ જંગલના વચ્ચેથી જેવો રસ્તો છે, જે પાર કરીને તમે તમારા લોકેશન સુધી પહોંચી શકો। તો ફ્રેન્ડ્સ, થોડું જંગલ વિસ્તાર જેવો ક્રોસ કરીને તમને હાઈવે મળી જશે। તો આ છે અમારા ગ્રુપના ફ્રેન્ડ્સ, જે ફૂલ એન્જોયમેન્ટ સાથે રાઈડ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે। પછી ફ્રેન્ડ્સ, તમે આ લોકેશન જોઈ શકો, જે એકદમ સુંદર લાગે, એકદમ મસ્ત લાગે, જ્યાં ટોટલી ડુંગર વચ્ચેથી જેવો રસ્તો જવાનો, જ્યાં તમને વધારે રસ્તા બી વધારે વાહન બી નહીં જોવા મળે। એકદમ ખેડૂત લોકો ભાત રોપતા રહી, પોતાની ખેતી કરતા રહી, ને આ બાજુના વિસ્તારમાં તમને ટ્રેક્ટર પણ નહીં જોવા મળશે, ટોટલી હળ જ જોવા મળશે। તો ફ્રેન્ડ્સ, અહીંયા 5-10 મિનિટ અમે બ્રેક લીધી હતી અને હવે અમે રાઈડ પાછી કન્ટિન્યુ કરીએ। તો રાતના મેં ડ્રાઇવિંગ પર હતો, એટલે હમણાં મેં પાછળ છું ને આ સ્મિતને રાઇડિંગમાં બેહાડેલો છે। આ છે અમારી ગેંગ। અમે જસ્ટ 6 જણા નીકળેલા છે અહીંયાથી। ફ્રેન્ડ્સ, થોડીક વાર જેવો તમને હાઈવે જોવા મળશે, પછી તમે પાછા તે જ જંગલવાળા રસ્તામાં આવી જશો। પણ હાઈવે કરતાં તો આ થોડો જંગલવાળો રસ્તામાં જ એન્જોયમેન્ટ વધારે થાય। પણ ફ્રેન્ડ્સ, તમારે થોડી નાસ્તાની સેફટી રાખવાની સાથે, કેમ કે આવા રસ્તાએ નાસ્તો ને એવું મળવું થોડું મુશ્કેલ છે, જે અમે એક્સપિરિયન્સ કર્યું છે તે હિસાબે મેં કહું તમને। પંચરની ને એવું દુકાન બી નહીં મળે, એટલે થોડું એ બધું સામાન બી સાથે રાખે તો વધારે સેફટી। ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો એકદમ હરિયાળી, જેમ નજારો જુઓ, નજારો તમને નજારો બતાવું મેં। તો ફ્રેન્ડ્સ, આ નજારો જોઈને એકદમ ગ્રીન લદ્દાખ વાળી ફિલિંગ આવી જાય।
જે તમે જોઈ શકો છો. व्यू चाहिए उस तरफ देखो. તો ફ્રેન્ડ્સ, ગાડીની ઇન્જિન બહુ જ ગરમ થઈ ગયેલું, એટલે ગાડીને ઠંડી પાડવાને અમે બી ફ્રેશ થવા માટે આ એક જગ્યાએ રોકાયા હતા થોડી વાર. તો ફ્રેન્ડ્સ, આ છે માલસેજ ઘાટ, જ્યાં અમે ટ્રેકિંગ માટે જવાના છે, જેનો નીચેથી નજારો તમે જોઈ શકો છો. फाइनली फ्रेंड्स, हम लोग कालू वाटरफॉल पहुंच चुके हैं. कमेंट्री अब तक है पण हेलो गाइस. हेलो मेरा बाल पूरे चल चल आप ऑर्डर नहीं जो हुआ है. हेलो हेलो कालू वाटरफॉल वहाँ पे कालू वाटरफॉल. लेकिन हम लोग अभी दूसरी जगह जा रहे हैं. આ ગુજરાતી હિન્દી મિક્સ થઈ જતું છે, એટલે સમજી લેજો તમે. હમણાં અમે બીજી જગ્યાએ ચાલ્યા છે, પછી કાલુ વોટર પર આવું, તો તમે બનેલા રહેજો બ્લોગમાં. ભાઈ, આ માલસેજ ઘાટ પર આવીને એક ફ્રેન્ડને મેમો ફાટી ગયો હતો, એટલે તમે બી આવો તો પોતાનું ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરીને જ આવજો, નહીં તો તમારો બી મેમો ફાટી શકે. તો ફ્રેન્ડ્સ, આ તમે ઘાટનો વ્યૂ જોઈ શકો. ટોટલી ધુમ્મસથી ઢંકાયેલો છે ઘાટ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો અહીંયા કેટલો બધો ધુમ્મસ છે, પણ નજારો બહુ જ મસ્ત છે. બહુ જ એટલે બહુ જ મસ્ત છે. તમે બી કોઈ વાર ફ્રી હોય ફેમિલી સાથે, લાઇસન્સ બધું, ગાડીના કાગળિયા બધું કમ્પ્લીટ હોય ને તો જ આવજો, ને તો મેમો ફાટી જતો હશે. એટલે ફ્રેન્ડ્સ, બ્લોગમાં બનેલા રહેજો ને એન્જોય કરજો. ને આ બાજુ ફરવા જરૂર આવજો. તો ફાઇનલી અમે અહીંયા એક જગ્યાએ ઊભી રહી ગયા છે, પછી એન્જોય કરીશું અહીંયા. જુઓ ફ્રેન્ડ્સ, તમે નજારો એકદમ ટોટલી ધુમ્મસ. એટલું બધું ધુમ્મસ છે ને કે તમને નીચેનો નજારો બી નહીં દેખાય. તો ફ્રેન્ડ્સ, અમે અહીંયા ચાય પીને એન્જોય કરતા છે અહીંયા માલસેજ ઘાટ પર. પણ અમારે બે જણને હારું ચાય જ પતી ગઈ યાર. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો અહીંયા આ છે ગુફાવાળો રસ્તો. એકદમ આ માલસેજ ઘાટનો ફેમસ લોકેશન, જ્યાં અમે અહીંયા ઉભી રહેલા છે. બધા આ ફ્રેન્ડ્સ લોકો બધા અહીંયા ઉભી રહેલા છે. બસ એન્ટ્રી વગાડી નહીં જાના છે. પણ એટલો ધુમ્મસ છે ને કે કાંઈ દેખાતું નહીં મળે. મેં દેખા ખાલી અમારે બધા ફ્રેન્ડ સર્કલ જ દેખાતું છે. ફ્રેન્ડ્સ, અમે બધા ગુફાના અંદર ચાલ્યા છે. ફૂલ એન્જોય.
અહીંયા આ ઘાટ પાસે અમે એક લોકેશન પાસે આવ્યા છે, પણ યાર એટલો ધુમ્મસ છે ને કે કાંઈ દેખાતું નહીં મળે. લાઈવ જ અમે જ જોતા છે ને એન્જોય કરતા છે, પણ આશા કરું કે વ્લોગમાં તમને બી મજા આવશે ને નજારો જોવા મળે. આ બધા ફ્રેન્ડ્સ હવે ધીરે ધીરે જતા છે. આ બધું નાસ્તો અને સેન્ટર પોઈન્ટ જેવું છે. કઈ તમે કઈ કહેવાના હે? બીજો કોલ આને કઈ અને બાકી કઈ કહેવા પડે વિચારીને. અરે मैं तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मानुस निकला. ये मंकी मक्का ही खा रहा है, मुझे भी खाने का मन हो रहा है. देगा क्या? देना नहीं देखा. આપણે જો અને આ તો ખાલી બહાનું છે, આપણે તો તે પાછળ દેખાય ને તે જોવાનું છે. જરા સાઈડ જ. This is love point of Malhesh Ghat. જો ભાઈ દેખાય કે નહીં દેખાતું હે, પણ ભરે ઝૂમ કરી જો હું આ મસ્ત વિડિયો છે નાગી સન્યા. હા બરાબર. આપણે નહીં, આપણે તો तू करेगा लड़की बाजी, तू करेगा लड़की बाजी, तू करेगा लड़की बाजी. अभी रुक, अभी बताता हूँ तेरे को, रुक जा. ફ્રેન્ડ્સ, માલસેજ ઘાટ પર જ તમને એટલા બધા વોટરફોલ જોવા મળશે ને કે તમે શૂટ લઈને જ મોબાઈલનું તમારું સ્ટોરેજ ફૂલ થઈ જશે. भैया ये कालू वाटरफॉल किधर है? वो आगे जाके मुड़ जाने का, फिर उधर जाने का, सीधा जाने का, फिर वापस मुड़ जाने का, वही है उसका रास्ता. ફાઇનલી અમે કાલુ વોટરફોલ તરફ રાઈડ અમારી ચાલુ કરી દીધી છે. એ રસ્તો બી બહુ ખતરનાક છે, તો આવો તો પાવરફુલ ડ્રાઈવર સાથે આવજો. તો ફ્રેન્ડ્સ, આપણે હમણાં કાલુપુરની ટ્રેકિંગ પર નીકળી ગયા. હા છે ને, બહુ જલ્દી. अम्माना रख दे तू. ये मेरी चाबी हॉस्टल रखी. कल जाने वाले थे लेकिन आज ही चलो गाइस. ચાલતા જ જવાના ને બાપુ? ચલો તો ચાલો આપણે ટ્રેકિંગ ચાલુ કરીએ. ભાઈ કાલે રાતના 1 વાગ્યાના નીકળેલા છે, બધાના મોબાઈલમાં ચાર્જિંગ નહીં મળે, એટલે આનામાં છે પણ આ મોબાઈલ નહીં આપતો મળે વ્લોગ ઉતારવા, એટલે આપણે પછી શાંતિથી અમુક જગ્યા જોઉં. બધી જગ્યા તો તમે આવીને જોજો તો મજા આવશે રિયલ. ભાઈ તમે જોઈ શકો ટ્રેકમાં ગાડી લઈને બી અમુક જતા છે. ધીરે ધીરે જતા છે ટ્રેકિંગ માટે. આપણે હવે ડાયરેક્ટ એન્ડ પોઈન્ટ પર પહોંચીને મળશું. રહી ગયો ભાઈ. આ પહેલો ટ્રેક છે આપણે. ઓ ભાઈ બહુ ઠંડુ પાણી લાગે આજે. વો ટ્રેક ભાઈ આપણે આ બાજુ ને રસ્તા પર ડેન્જર છે, ખોવાઈ જવાય એવું, એટલે નિશાન કરતા જવાનું છે. એટલે તમે આવે ને તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો
કે રસ્તા બહુ ખરાબ છે. કાંઈ હો નાટક કરતા જજો રસ્તામાં. ફૂલ એન્જોય કરતા જવાનું, એટલે ટ્રેકિંગ ની મજા નહીં આવે પછી. હા अच्छा ठीक है. ખાસ કરીને ધ્યાન રાખવાનું કેવી રીતે પાર કરવાનું તે અમારા દોસ્તા લોકો બતાવે. એવી રીતે પાર કરવાનું ધ્યાન રાખીને ધીરે ધીરે આપણા પ્લેસ પર જતા છે. ફૂલ એન્જોય કરતા સાથે. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ બ્રો, થેન્ક યુ. જાઓ મજા આવે છેલ્લે ઉડી જજો. ઓકે. ચેનલનું નામ ભાઈ નજારો તો જુઓ એકવાર, દિલ ખુશ થઈ જાય. આ છે આપણું ટ્રેકિંગ પ્લેસ કાલુ વોટરફોલ. તો ફ્રેન્ડ્સ આપણી મંજિલ નજીક છે પણ જવાનું આગે છે. આઈ એમ કમિંગ. આ કાળું થોડું દેખાય કે મંજિલ થાકી ગયા છે, આવતા છે ધીરે ધીરે. ભારત માતા કી. ભાઈ આ બાજુ બહુ વાંદરા છે, તો બ્લોગના ચક્કરમાં આપણે મોબાઈલ નહીં ખોઈ દેવાય, એટલે ચૂપચાપ આપણે બ્લોગ મોબાઈલ ખિસ્સામાં મૂકી દઈએ. આગળનો બ્લોગ આગળ કન્ટિન્યુ કરશું. તમે બનેલા રહેજો બ્લોગમાં, મજા આવશે તમને એન્ડ સુધી. कालू कालू आई एम कमिंग. हम लोग आ रहे हैं. दिखाई दे रहा है आपको? नहीं दिखाई दे रहा है? कुछ नहीं, थोड़ी देर बाद दिखेगा. आई एम कमिंग. आप फाइनल ट्रेकिंग માટે જતા છે. પછી આ અહીંયા ધોધ નજીક જ છે. नहीं देखा है. नहीं देखा है. ટ્રેકિંગ બહુ હાર્ડ છે, તો સેફટી સાથે આવજો. જોઈ શકો તમે એટલા ધોધ છે અહીંયા આગળ. ટ્રેકિંગ કરીને ડાયરેક્ટ ધોધ ઉપરનો નજારો મળીએ. તો મોબાઈલ પેલા સેફટીમાં મૂકી દઈએ. अरे कुछ नहीं भैया, वो तो थोड़ा शर्ट सीधा कर रहे हैं. भाई જો ટ્રેકિંગ કેટલી હાર્ડ છે, તો આવે તો સાચવીને આવવાનું. रियल एडवेंचर. दिस इज द रियल एडवेंचर. आई हैव. આપણે ધીરે ધીરે મંજિલ ક્રોસ કરતા છે. ફાઇનલી આપણે ટ્રેકિંગ કરીને પહોંચવાના જ છે. જલ્દી જ ધોધ જોવા મળશે. भाई बहुत चीकणું છે, एकदम હાચવીને ઉતરવો પડે. हम कुछ दोस्त मिल गए हैं. हम भाई लोग आए कालू वाटरफॉल में कालू कालू देखने. कालू कालू देखने. भाई चैनल बता देना, सब्सक्राइब कर दूंगा भाई तेरे को. कैसा लगा मेरा मजाक? क्या बोलते भाई? कहाँ से हुआ? भिवंडी. भिवंडी हाँ, महाराष्ट्र. हम लोग गुजरात से हैं. तो देखिए यहाँ पे सभी फ्रेंड्स लोग अपने ट्रैकिंग का एंजॉय करते हुए. तो फ्रेंड्स આપણે આ ધોધને બહુ નજીક છે. હવે જલ્દી આપણે ક્રોસ કરીને જશું પહેલી પાસથી. હે નહીં ખબર આ ભાઈ, જેમ તેમ અહીંયા આવ્યા છે પણ યાર ક્રોસ જ નહીં થતું. મને કાંથી ક્રોસ કરવાને કાંથી નહીં. ટોટલી લોસ્ટ. હવે ધીરે ધીરે આગળ વધતા છે. નહીં મેળ પડે તો પછી એક જગ્યાએ ફિક્સ કરીને નીકળી જવા પડશે. બીજું કોઈ રસ્તો નહીં, કેમ કે સાંજના ટાઈમે પાણી વધી ગયું તો કોણ રિસ્ક લઈ. ફ્રેન્ડ્સ જેમ તેમ કેટલી હાર્ડ ટ્રેકિંગ પાર કરીને આખો ધોધ તો નહીં જોઈ શકાય, પણ ફાઇનલી અહીંયા એક જગ્યાએ ધોધ મળ્યો છે. આ જોઈ શકો છો તમે, મસ્ત છે એકદમ, એક નંબર. અને અહીંયા થોડાક ફ્રેન્ડ લોકો છે એ બધા ટ્રેકિંગ માટે ટ્રાય કરતા હતા. પણ તમને નજારો બતાવું. જોઈ શકો છો કાલુ વોટરફોલ, મહારાષ્ટ્ર બેસ્ટ વોટરફોલ એટલે કાલુ વોટરફોલ. વરસાદ પણ બહુ આવે છે
જો વરસાદ આવે તો પાણી વધવાની શક્યતા રહે, એટલે વધારે રિસ્ક નહીં લેવાનું અને ચૂપચાપ કાં તો રૂમ લઈ ત્યાં આરામ કરવાનો, કાં તો નેક્સ્ટ ડે ટ્રાય કરવાની. પણ વરસાદ વધી જાય, પાણી વધી જાય તો બહુ લોસ, એટલે ટ્રાય કરવાની નહીં. તો ફ્રેન્ડ્સ યાર, આટલી ટ્રેકિંગ કરીને ગયા, જેમ તેમ ચડ્યા, પણ ઉપર ગયા એટલે વરસાદ ચાલુ થઈ ગયો. 2 સેકન્ડમાં જો પાણી વધી ગયું એટલે તરત ભાગીને નીચે આવવા પડ્યું. નહીં આવતા ને તો પેલી સાઈડ ફસાઈ રહેતા, કિરાતના કાઢવા પડતા, એટલે બહુ રિસ્ક છે. એટલે વરસાદની રહે ને તે ટાઈમે જ આવવાનું અહીંયા ફરવાનું હોય તો, ને ગ્રુપમાં ચાલવાનું. તો આ 2 ગ્રુપ પડી ગયેલા, આ 2 ગ્રુપ ચડી ગયેલા. હેલો ગાઈસ, તો આખો દિવસ આજે ફરીને થાકીને એકદમ ફાઇનલી અહીંયા કાલુપુર છે એકદમ. અમે આઈફોન નહીં મળે ને તમે ટર્ન કરીને બતાવતે, થોડી વારમાં બતાવું. ને આ છે અહીંયા રૂમ. આજની રાત રોકાશું, પછી કાલે નીકળશું બિંદાસ આરામથી ઘરે. તમને આ અહીંયા આવવાના રહે ને તમે તો હરિશ્ચંદ્ર ઘાટ, પછી થોડેક ગયા એટલે માથેરાન, એવા નજીકમાં પ્લેસ બહુ મળી રહે. એટલે કોઈ વાર જરૂર ટ્રીપ કરજો, આ ફૂલ એન્જોય થશે. તો આજે આપણો ડે 1 જ છે. હજુ કાલનો વ્લોગ જોઈએ શું થાય, ને તો પાર્ટ 2 કરીને આવશે, ને તો એક જ વ્લોગમાં બધું આવી જશે. તો વ્લોગમાં બનેલા રહેજો ને સપોર્ટ કરતા રહેજો.